મારે આજે શું કર્યું ખબર મમ્મીએ? ભાઈ ચણાની દાળ પૂરી થઈ જાય જેમ ભાવનગર જેમ આવે ને ડીશ એવી રીતે ડીશ લઈ લીધું છે ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાઈ? મજામાં ને? હું પણ મજામાં રહેજો. અને આજે શુક્રવાર અને પપ્પાને તો આજે રજા છે કેમ કે અમાસ છે મહિનામાં એક જ રજા આવે પપ્પાને. તો પપ્પા હતા એટલે બહુ મળે લગ્ન અમાસ પર ત્યારે મળે લગ્ન હોય, બાકી તો પહેલાં જ જાગવાનું એટલે ત્યાં સાઈડ ઉપર જવાનું એના માટે મામા અને બામા દૂધ થાય જાઉં રજા ઉપર હશે આજે એટલા માટે એને જવાનું થઈ ગયું છે સ્કૂલે જવાનો સમય. તો ચા નાસ્તો ને એવું બધું કાઢી નાખ્યું અહીંયા. તો નાસ્તો કરી સ્કૂલે જવાનું, સ્કૂલે ચાલી સો મળું ગાઈસ. સ્કૂલેથી ઘરે આવી ગયો ને તૈયાર થઈ ગયો છું. અને આજે શું કર્યું ખબર મમ્મીએ? જો તમને બતાવું તો આજે દાળ બનાવી છે, પણ કઈ ચણાની દાળ. કેમ કે ભાવનગર ખાઈએ ને ચણાની દાળ, પાણી ટાંકી વાળા ભાઈ સદગુરુ વાળા છે એની દાળ એક નંબર બને. મમ્મીએ બનાવી તો બની તમને પછી બતાવું. આજે છે અમાસ, તો પપ્પા ઘરે છે, રજા છે અને મામા આવી રહ્યા છે. અમારા નાના મામા છે, જય માતાજી, જય માતાજી. અને અમારા મોટા મામા છે. આજે અમાસ છે એટલે બધા ભેગા થયા છે. અને ભાઈ કોલેજે ગયો છતાં જમવાનું બની જાય તો જમી લઈએ. આજ તો અમાસની રજા છે કેમ કે 30 દિવસમાં એક રજા આવે આખી. અને હમણાં તો રજા હતી કેમ કે પપ્પાને लगन में जाता बच्चा એટલા માટે बैलेंस पूरा लिया कौन है तुम्हें किस पे फोन में कोई बात नहीं 6 महीने का मेरे को भी खत्म होने वाला ही है 3 महीने का मैं भी पूरा लूंगा 3 महीने का पापा फोन जो भी गया सीखने में जी की खा रहे हम लोग चल गम कम में दो कोई रहવા માટે ચીકી આપણને બહુ ભાવે. ઉત્તરાયણ ને બધું આ ફળ સાકરી ચીકી ખજૂર પાક બોરી જેવડો બેવડો ધબધબાટી હશે બનાવવાનું હશે. અડધું ઘણું બની ગયું હશે. ઉત્તરાયણ જેમ પાયા આવશે ત્યાં પૂરી થઈ જાય. ચીકી ખાયા બધા જો તમે આમ જોઈ શકો છો. લાઈ પૂરી ચાલે છે, લાઈ પૂરી હો ભાઈ. અને એ તો પાછા મારા મમ્મી બનાવે હો ભાઈ. હવે જમવા બેસી જાય. ભાવનગર જેમ આવે ને ડીશ એવી રીતે ડીશ ગોઠવેલી છે. આમ જો અંદા પૂરી પાપડ મરચા ડુંગળી સલાડ બટર બધું છે. છાશ ગ્લાસમાં આવે આપણે છાશ ગ્લાસમાં પી લઈએ ને વ્હાઈટ કમ પી લઈએ. જો પપ્પાને બધા બેસી ગયા છે અને ભાઈ ગયો કોલેજ એને થોડું મોડું થાય એમ છે તમે જમવા બેસી જાવ એમ સારું આવે. બધા જમવા બેસી ગયા છીએ. જો પપ્પા બ્લોગ જોતા આવીએ એમ કે રજા આવે ને અને સાઈડ ઉપર હોય ત્યારે જમવા બેઠા ત્યારે જોઈ લે કેવી ખાય છે. આપણે એમ ખાઈ લઈશું. જમીન સીધો હોઈ ગયો તો ને અત્યારે ને બધા ઉઠાડવા કેટલા એના મારા મામા કાકા ને બાકા બધા. અને મમ્મી કપડા લઈ આવ્યા. કપડા અંકેલા ઉપરથી આમ જો બધા. આ એક દોસ્તાર છે, બાકી આમ જો બધા મામા કાકા મામા ને પપ્પા બધા આવી ગયા. આ હૂતો તો હું બધા અણી અણી કાઢવા આવી ગયા ને મને જગાડ્યો તરત જગાડી દીધો. અણી કાઢે આવતા હૂતો તો ને તરત જગાડ્યો. પછી જાગી ગયો ફ્રેશ થઈ ગયો. આમ જો કાલે જૂનો ફોન આવ્યો તો કાંઈ ઓફિસે નવરો હોય તો આવી મેં કીધું કેમ કે કેટલા વાગ્યા છે 4:30 જેવું થઈ ગયું છે. પણ જોઉં હવે જાઉં તો જાય, બાકી તો કાંઈ જાય એમ. કાંઈ તો અમા હતી એટલે કાંઈ જવું નહોતું. તો મેં કીધું સારું હાલો પપ્પાને એક દી રજા છે તો મેં કીધું અત્યારે જવું. ચા બની છે પણ ચા થઈ રહી. આપણે પીતા નથી. સવારે ચા પીએ છીએ એટલે નીકળી ગયો. અને ચા ને બધું પી લીધી. મામાએ એમ બધાને કાર લઈ લીધી. કવર લેવાનો હતો તો કવર લેવા આવી ગયા ને કવર લઈ લીધું. ન્યુ એડેડ કરી નાખ્યું છે કવર. હવે જાય ઘર બાજુ કવર લઈને બહાર આવ્યા છીએ. હવે જઈએ છીએ ઘરે. ગણપત દાદા લેવાના છે તો ગણપત દાદા જોયા જઈએ તો જઈએ. રાતે જવું છે ગણપત દાદા જોવા. લઈ લીધું છે ન્યુ એડેડ કરી નાખ્યું છે. થઈ ગયો ને કવર બવર એવું બધું લઈ આવ્યો ગાડીનું. અને ભાઈ ગયો છે જીમમાં. અને મમ્મી બનાવવાનું રસોઈ ચાલુ કરી દીધી. શું બનાવવા થેપલા ને બેપલા ને એવું ચાલુ કરી દીધું હોય. તો થેપલા ને એવું બનાવે છે મમ્મી ને એવું.
અને ચાલે હું આરતી કરી લઉં. જમીન બહાર આવી ગયો અને હારે નારે હોય આપણે રોજની એમ ફોન કઈ દુકાન આ દુકાન ભાડે આપવાનું છે કાંઈ બેનર ખોટે ખોટા લગાડાય છે ખોટા છે આ હે ને મારી બોલું કેવું દા એક વાર એમ કે હા મારે આમ જો મારે હુપડી હા એ અહીંયા ઉભો રહે બોલું કે અહીંયાથી જાય પાછો અહીંયાથી નથી જવું અહીંયા બોલું કે હે અહીંયા આવી જાય પણ કયા કયા તો આપણે ક્યાં ક્યાંક બીજું કઈ કર્યું છે કચરાવાળા પાસે તું અહીંયા હુપડી ની હે ઉદા હવે મારી બોવાની કાઢે મને મારે બદલાતા જરૂર લુકા મેરે ભાઈ હવે ભાગ્ય હેઠે ને કરી મારો વારો ફાડી જાય એ કરતા ફટાફટ ભાગી જાય. ઘરે આવ્યો તો સૂપના બધા કે સૂપ પીવા આવ્યો તો સૂપ વાળો ફોન આવ્યો કે આ સૂપ પીવા એમ તમે આવું તો હવે ફોન પૈસા લઈ લીધા છે અહીંયા પૈસા છે ફોનમાં આખી કઈ લીધું નથી હવે ગાડી લઈને નીકળી જાય સૂપ પીવા માટે. મંગળવારે સૂપ પી લે દર્પણ કાગળ બાકી લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા બ્લોગમાં નવા વિડીયોમાં ચાલે કે બધા સબસ્ક્રાઇબ કરી નાખજો અમારા વાલા.